હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9 વિષય ગણિત અને તેનો ચેપ્ટર નંબર 2. અને ચેપ્ટર નંબર 2 ની અંદર આજે આપણે જોવાનું છે તેનું સ્વાધ્યાય 2.4 અને તેનો પ્રશ્ન નંબર 5. અને આની પહેલાના કોઈ પણ પ્રશ્ન અથવા તો જે બહુપદીના કોઈ પણ પ્રશ્ન જો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે ધોરણ 9 બહુપદી નામનું પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે. જ્યારે તમે એ પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે બહુપદીના દરેક વિડીયો તમને ત્યાં જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ એક વખત ચેક જરૂરથી કરી લેજો. તો આજનો જે આ 5મો દાખલો છે એની અંદર એવું કીધું છે અવયવ પાડો અને આ પ્રકારની પેલી રકમ આપણે આપેલી છે. હવે આના આપણે અવયવ પાડવાના છે. તો જો આના અવયવ પાડવા હોય તો સૌપ્રથમ તો આપણે એ વિચારવું પડે કે આની અંદર નિત્યસમ કયું લાગુ પડે. તો નિત્યસમ માટે આપણે એ વિચારવાનું છે પહેલા પદનો બીજા પદનો ત્રીજા પદનો વર્ગ આવી રીતનું કંઈક પદ આવતું હોય એવું કોઈ નિત્યસમ આવતું હતું? કે હા, એક નિત્યસમ હતું કે જેની અંદર જવાબની અંદર આવું પદ આવતું હતું. એ નિત્યસમ કયું હતું? તો એ નિત્યસમ હું અહીંયા લખું છું. નિત્યસમ કંઈક આ પ્રકારનું હતું કે x નો વર્ગ પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2zx. આ પ્રકારનું જે આ પદ છે ને આપેલું છે, આના જેવું આપેલું છે. ને જો આવું આપેલું હોય તો એના બરાબર શું લખી શકાય? તો કે x પ્લસ y પ્લસ z આખા કૌંસનો વર્ગ. આ પ્રકારનું કંઈક નિત્યસમ છે. હવે સૌ પ્રથમ તો આ પદને આ પ્રકારે આપણે ફેરવવાનું છે. કેવી રીતનો ફેરવવું તો જોઈ લઈએ. અહીંયા પેલા પદનો આખાનો વર્ગ છે તો આને પેલા પદનો આખાનો વર્ગ થાય ને એ પ્રકારે ફેરવવાનું થશે. પણ એની પેલા હંમેશા જ્યારે તમને આ પ્રકારનું પદ આપેલું હોય ને ત્યારે એક વસ્તુ યાદ જ રાખવાની, તમારે જોઈ લેવાનું કે માઇનસ વાળું પદ છે. તો કે હા, આમાં માઇનસ વાળું આ પદ અને આ પદ બે પદ માઇનસ છે. હવે જોવાનું આ બે પદ માઇનસ છે તો બે માંથી કયું એવું ચલ છે કે જે બંનેમાં કોમન આવે? આમાં yz છે, આમાં zx છે. તો આપણે જોઈએ તો આમાંય z છે ને આમાંય z છે, એટલે કોમન શું આવે છે? z આવે છે. એટલે હંમેશા યાદ રાખજો કે આમાં વર્ગમૂળ કાઢીશ ને ત્યારે આ z વાળું પદ છે ને માઇનસ આવશે. કેમ કે તમને ખબર છે કે માઇનસ સંખ્યાનો વર્ગ કેવો થાય? પ્લસ થાય. -2 હોય એનો તમે વર્ગ કરી નાખો તો +4 જ થાય, બરોબર? અને ખાલી 2 હોય એનો વર્ગ કરી તો એ શું થાય? +4 જ થાય. તો જો આનું પાછું વર્ગમૂળ કાઢવું હોય તો બે પોસિબિલિટી રહેતી હોય. પણ આપણે એ કેવી રીતની ખબર પડે? કે આમાં માઇનસ વાળું પદ છે ને એના ઉપરથી ખબર પડશે કે કયું પદ માઇનસ આવશે. તો આમાં બંનેમાં z સમાન આવતું તો એટલે z વાળું પદ માઇનસ આવશે, એ યાદ રાખજો. તો હવે આપણે એ પ્રમાણે સાદુરૂપ આપીએ. તો સૌપ્રથમ આખા x નો વર્ગ છે તો અહીંયા શું કરવાનું છે? કે આખા પદના વર્ગ સ્વરૂપે લખવાનું. તો 4 નું એ શું કરવાનું? વર્ગમૂળ. 4 કેનો વર્ગ છે? કે 2 નો છે. એટલે આને હું લખીશ 2x અને આખા કૌંસનો વર્ગ પ્લસ અહીંયા આપ્યું તો એટલે હું કરું છું પ્લસ 9 એ કેનો વર્ગ છે? 3 નો. અથવા તો 9 નું વર્ગમૂળ કાઢી નાખીએ તો શું થઈ જાય? 3. અને બાજુમાં શું છે? ગુણાકાર તરીકે y અને આખા કૌંસનો વર્ગ. અહીંયા પ્લસ હતું એટલે કરું છું પ્લસ. 16 નું વર્ગમૂળ શું નીકળે? કે 4 નીકળે. અને z છે એટલે z કરું ને આખા કૌંસનો વર્ગ કરું. પણ આપણે ખબર છે કે અહીંયા z કેવો છે? માઇનસ છે. એટલે આગળ અહીંયા નિશાની કેવાની કરશું? માઇનસ ની કરશું. એટલું ખાસ યાદ રાખવાનું. હવે આ 3 પદ તમે મેળવી લીધા ને, હવે શું કરવાનું? કે આ 3 પદ ઉપરથી આ 3 પદ શોધવાનું. કેવી રીતના શોધવાના એ પણ હું તમને કહી દઉં છું. અને આ 3 પદ છે ને ફક્ત વેરિફિકેશન માટે છે કે તમે જે વસ્તુ કરી ને એ સાચી છે કે નહીં. એટલે કરવાનું તો જરૂરી જ છે, પણ મેન જવાબ તો આપણી પાસે આવી જ ગયો છે, બરોબર? પણ આમાં કેવી રીતનું કરવું ને એ તમને કહું છું. તો સૌપ્રથમ અહીંયા પ્લસ આપ્યો એટલે કરું છું પ્લસ 2 એટલે 2. x ની જગ્યાએ આપણી પાસે કિંમત શું છે? 2x છે. જો 2x નો વર્ગ ના કરતા ઉપરનું પદ છે એ વર્ગ વાળું આવી જાય. આપણે ખાલી x કીધું એટલે અંદરનું જ આવશે. અહીંયા બાજુમાં શું છે? y. તો y ની જગ્યાએ કિંમત શું હતી? 3y એટલે લખી નાખ્યું 3y. અહીંયા પાછું પ્લસ આપ્યું એટલે કરું છું પ્લસ 2. y ની જગ્યાએ કિંમત આપણી પાસે શું છે? 3y. અને z, તો z ની જગ્યાએ કિંમત આપણી પાસે શું છે? -4z એટલે કરું -4z. પાછું પ્લસ આપ્યું એટલે કરું છું પ્લસ.
હવે જો સાદું રૂપ આપીએ તો અહીંયા 2, અહીંયા શું છે z, તો z ની જગ્યાએ આપણી પાસે કિંમત શું હતી -4z, એટલે કરી નાખો -4z, અને x, તો x ની જગ્યાએ કિંમત શું હતી આપણી પાસે, કે જો 2x, એટલે ત્યાં કરી નાખું છું 2x. હવે જોઈ લઈએ કે શું આપણે આ જે પદ કર્યું છે આના જેવું આવે છે કે નથી આવતું. તો જોઈ લે 2 દુ 4, 4 તેરી 12, એટલે 12 અને ચલ તરીકે xy એટલે આવી ગયા, એટલું કન્ફર્મ થઈ ગયું. પછી અહીંયા જોઈએ તો અહીંયા માઈનસ છે ને અહીંયા પ્લસ છે, તો પ્લસ માઈનસ કેવા થશે માઈનસ, એટલે અહીંયા માઈનસ છે એટલું રેડી થઈ ગયું. હવે જોઈએ 2 તેરી 6 ને 6 ચોક કેટલા થાય 24, એટલે 24 આવી ગયા, બરોબર જ છે. હવે અહીંયા પણ આપણે જોઈ લઈએ તો આ શું છે કે પ્લસ માઈનસ એટલે અહીંયા માઈનસ જ થશે ને અહીંયા માઈનસ જ, તો એ બરોબર જ છે. હવે અહીંયા 4 છે ને 2 છે, તો 2 ચોક કેટલા થાય 8, અને 8 દુ કેટલા થાય 16, એટલે 16 આવી ગયા ચલ તરીકે z અને x, એટલે એ બધી બરોબર કિંમત આપણે મૂકેલી છે એ વસ્તુ ફિક્સ થઈ ગઈ. હવે આ એટલું કન્ફર્મ થઈ ગયું, એટલે હવે આપણે શું કરવાનું, તો કે હવે આ પ્રકારનું આપણે સ્ટેપ કરવાનું થશે. શું કરવાનું, કે કાઉન્સની અંદર આ પદ મૂકતા જવાનું. પેલા 2x છે, પછી શું છે કે પ્લસ 3y છે, અને અહીંયા માઈનસ શું છે 4z, એટલે -4z ને આખા કાઉન્સનું શું કરી નાખી વર્ગ. તો આપણે કંઈક આ પ્રકારનું પદ ત્યાં જોવા મળે છે. હવે આ પદમાં આપણે જોઈએ તો અહીંયા વર્ગ છે ને કોઈનો પણ વર્ગ હોય તો એને 2 વખત ગુણાકાર સ્વરૂપે લખી શકાય. ધારો કે તમને આવું આપેલું હોય 2 અને એનો વર્ગ, તો તમે આમ લખી શકો ને 2 ગુણ્યા 2, એટલે એને ગુણાકાર સ્વરૂપે લખી શકાય. તો આ આખા પદનો વર્ગ કીધો છે, તો આખા પદને હું ગુણાકાર સ્વરૂપે 2 વખત લખીશ કે 2x + 3y - 4z. બીજા કાઉન્સમાં વચ્ચે ટીવાય ની નિશાની ના હોય તો ગુણાકાર નહીં, એટલે 2x + 3y - 4z. તો આ થઈ જશે આપણો જવાબ. અને આ દાખલામાં હજી જો કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર 8 કે જેની અંદર આ પ્રકારની કંઈક રકમ આપેલી છે. હવે આની અંદર આપણે જોવા જઈએ તો નિત્ય સમ તો જે આપણે આગલામાં ઉપયોગ કરેલું હતું ને તે જ નિત્ય સમનો ઉપયોગ થશે. એટલે સૌપ્રથમ જે નિત્ય સમ હતું ને એ નિત્ય સમ હું અહીંયા લખી નાખું છું. નિત્ય સમ શું હતું, તો કે x નો વર્ગ પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2zx બરાબર શું થાય, તો કે x પ્લસ y પ્લસ z આખા કાઉન્સનો વર્ગ. અને આ નિત્ય સમનો ઉપયોગ કરવાનો છે. હવે નિત્ય સમનો ઉપયોગ કરતા પહેલા આપણે શું જોવાનું છે કે શું આમાં માઈનસ વાળા પદ છે, તો કે છે જો એક આ માઈનસ વાળું પદ છે ને એક આ માઈનસ વાળું પદ છે. આમાં ચલ તરીકે શું છે xy ને આમાં શું છે xz. તો બંનેમાં સમાન શું આવે છે, આમાં x આવે છે ને આમાં x આવે છે. એટલે એનો મતલબ એવો થયો કે જે x આવશે ને એ માઈનસ માં આવશે. હવે x તો માઈનસ માં આવશે એ વસ્તુની ખબર પડી ગઈ. હવે આપણે આગળ એનું સાદું રૂપ આપવાનું છે. તો સૌપ્રથમ આને આખાના વર્ગ સ્વરૂપે લખવાનું. તો 2 નું વર્ગમૂળ તો કઈ નીકળે નહીં, એટલે આને શું લખી નાખું વર્ગમૂળમાં 2x અને આખા કાઉન્સનો વર્ગ. કેમ કે વર્ગમૂળમાં 2 નો વર્ગ કરશો એટલે વર્ગ ને વર્ગમૂળ ઉડી જશે, એટલે આના જેવું પદ આવશે. પણ આપણે આમાં x વાળું પદ કેવું હતું માઈનસ હતું, એટલે આની આગળ નિશાની પાછી કેની રાખું છું માઈનસ ની રાખું છું. કેમ કે આપણે આમાં બંનેમાં સમાન શું આવે છે x આવે છે ને એની આગળ માઈનસ છે, એટલે અહીંયા આગળ માઈનસ આવશે. હવે આગળ સાદું રૂપ આપી તો અહીંયા y ની આગળ કોઈ ચલ નથી, એટલે ડાયરેક્ટ જ લખી નાખું છું y નો વર્ગ પ્લસ 8 નું મારે વર્ગમૂળ કાઢવાનું છે. જો ડાયરેક્ટ તો 8 નું કોઈ વર્ગમૂળ ના નીકળે, પણ એની જે પ્રોસેસ છે ને હું તમને સમજાવું છું, સરખી રીતે ધ્યાન આપજો. હવે જો 8 ને આમ લખી શકાય ને વર્ગમૂળ ની અંદર 8, આનું જો વર્ગમૂળ કાઢવું હોય તો આને આમ લખી શકો 4 દુ 8. હવે 4 નું વર્ગમૂળ કાઢે તો તમને ખબર છે શું નીકળે 2 નીકળે, કેમ કે 2 નો વર્ગ 4 થાય. પણ આ 2 નું વર્ગમૂળ નીકળતું નથી, એટલે એ વર્ગમૂળમાં એમને રહેશે. બરોબર, 4 નું વર્ગમૂળ નીકળી ગયા એટલે વર્ગમૂળ ને 12 રહી ગયા, એટલે આ ભાઈ વયા ગયા તો વધ્યું કોણ વર્ગમૂળમાં 2. અને આ બે વચ્ચે ટીવાય ની નિશાની ના હોય તો શું હોય ગુણાકાર ની હોય, એટલે એટલું ખાસ યાદ રાખવાનું છે. એટલે અહીંયા ગુણાકાર ની નિશાની છે, અને આમ કઈ અંદર પાછો ગુણાકાર થશે નહીં. હવે જો સાદુરૂપ કેવી રીતના આપશું, તો કે જ્યાં 8z નો વર્ગ લખ્યો ત્યાં હું શું લખી શકું છું, તો કે 2 વર્ગમૂળ ની અંદર 2 અને z અને આખા કાઉન્સનો વર્ગ.
હવે આ એટલી વસ્તુ મેં કરી નાખી. હવે શું કરવાનું કે નિત્ય સમની અંદર જોતું જવાનું. તો જોઈએ તો અહીંયા પ્લસ આપ્યું તો એટલે કરું છું પ્લસ 2. x ની જગ્યાએ કિંમત શું છે કે માઇનસ વર્ગમૂળમાં 2x. પછી જોઈએ તો y ની જગ્યાએ કિંમત તો આપણી પાસે y જ છે. અહીંયા પાછું પ્લસ એટલે પ્લસ 2. અહીંયા શું છે y ની જગ્યાએ કિંમત આપણી પાસે y છે અને z ની જગ્યાએ કિંમત શું છે તો કે 2 વર્ગમૂળની અંદર 2z. બરાબર. હવે પાછું અહીંયા પ્લસ એટલે પ્લસ 2. z ની જગ્યાએ કિંમત શું છે કે 2 વર્ગમૂળની અંદર 2 અને x ની જગ્યાએ કિંમત શું છે કે માઇનસ વર્ગમૂળની અંદર 2. આ આપણે કિંમત કેની આપેલી છે x ની જગ્યાએ એટલે કે આ પદની આપણે આપેલી છે. હવે અહીંયા પ્લસ હતું એટલે આપણે કરેલું છે પ્લસ 2 હતા એટલે કરું છું 2. z ની જગ્યાએ કિંમત શું છે કે 2 વર્ગમૂળની અંદર 2z જે આપણે અહીં શોધેલી છે. હવે x તો x ની જગ્યાએ કિંમત શું છે કે માઇનસ વર્ગમૂળમાં 2x એટલે માઇનસ વર્ગમૂળમાં 2x આ કિંમત મૂકી દીધી. હવે જોઈ લઈએ કે શું આપણે કિંમત મૂકેલી છે એ સાચી છે કે નહીં. તો ચેક કરી લઈએ. તો હવે અહીંથી આપણે જે એની કિંમતો છે ને એ કિંમતો ચેક કરવાની છે. તો સૌપ્રથમ આ પદ માટે આપણે જોઈએ તો આમાં શું છે કે અહીંયા પ્લસ માઇનસ કેવા થશે માઇનસ એટલે અહીંયા પદ માઇનસ છે એટલે એટલું થઈ ગયું. આ 2 હતા એ એમનેમ વર્ગમૂળમાં 2 અને xy હતા એ એમનેમ. પછી જોઈએ તો આ પદનું સાદુરૂપ આપીએ તો આમાં શું છે બધા પદ પ્લસ છે ને આમાં બધા પ્લસ છે એટલે બરોબર જ છે. 2 દુ કેટલા થઈ જશે 4 એટલે 4 આવી ગયા. વર્ગમૂળમાં 2 હતા એમને y અને z ચલ તરીકે હતા એ એમને આવી. હવે અહીંયા જોઈએ તો અહીંયા પ્લસ માઇનસ કેવા થાય છે માઇનસ એટલે એ પદ આવી ગયું. હવે જોઈએ આ 2 નો ગુણાકાર 2 સાથે કરે એટલે 2 દુ કેટલા થઈ જાય 4 એટલે અહીંયા 4 થઈ ગયા ફાઇનલ થઈ ગયું. અહીંયા વર્ગમૂળમાં 2 છે ને અહીંયા વર્ગમૂળમાં 2 છે. જો નિશાનીને તો પહેલા જ આપણે અહીં લખી નાખી એટલે એને ધ્યાનમાં નથી રાખતા. હવે 2 વખત વર્ગમૂળમાં 2 છે એટલે વર્ગમૂળમાં 2 નો વર્ગ થાય. હવે વર્ગમૂળમાં 2 નો વર્ગ કરીએ તો શું થાય 2 એટલે 4 દુ પાછા કેટલા થઈ જશે 8 એટલે અહીંયા આ બધાનો ગુણાકાર આપણે કેટલો જોવા મળે 8. ચલ તરીકે અહીંયા z છે ને અહીંયા x છે એટલે zx લખો કે xz લખો સરખું જ થાય. એટલે આપણે જે પદ મેળવેલું છે ને પ્રોપર છે એમાં કોઈ પણ પ્રકારની ભૂલ નથી એ વસ્તુ સાબિત થઈ ગઈ છે. તો હવે આપણે શું કરવાનું કે હવે એના પછીનું જે પદ છે એ લખવાનું. તો એના માટે શું કરવાનું કે પેલું પદ લખવાનું વર્ગમૂળમાં 2x, બીજું પદ શું છે કે y અને ત્રીજું પદ શું છે કે 2 વર્ગમૂળની અંદર 2z અને આખા કૌંસનો શું થઈ જશે વર્ગ. હવે આપણે આમાં અવયવો પાડવાના છે એટલે કે અવયવોના નોર્મલી ગુણાકાર સ્વરૂપે લખવાનું છે. એટલે આ જે પદ છે ને એનો વર્ગ છે ને એને હું 2 વખત લખી નાખું છું. એટલે જો 2 વખત લખી નાખો એટલે શું થશે તો કે અહીંયા થશે વર્ગમૂળમાં 2x પ્લસ y પ્લસ 2 વર્ગમૂળમાં 2z. હવે બીજી વખત પાછું લખી નાખું એની પદ વર્ગમૂળમાં 2x પ્લસ y પ્લસ 2 વર્ગમૂળમાં 2z. તો આ પ્રકારના અવયવ મને જોવા મળે છે એટલે આ થશે આપણો જવાબ. અને આમાં હજી કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.